નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા સેશનની અંદર આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ વિશેની માહિતી મેળવી હતી કે સેન્ટેન્સને કેવી રીતે ફોડવું એ આપણે શીખ્યા હતા. આજે એના જેવો જ એક પાયાનો ખ્યાલ આપણે શીખીશું. ગયા સેશનની અંદર મેં તમને જે અમુક એક બેઝિક નિયમ લખાવ્યા હતા એ નિયમ આઈ હોપ કે તમને આજે પણ યાદ છે, અને આજે એ નિયમોમાં બીજા 2-3 નિયમો આપણે એડ કરીશું અને અંગ્રેજીની જે પાયાની સમજ છે એને આપણે વિકસિત કરીશું. ઓકે, આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો પહેલાં સમજીએ આ શબ્દ શું છે, સેન્ટેન્સીસ. સેન્ટેન્સીસ એટલે શું? સેન્ટેન્સ એટલે શું? સેન્ટેન્સ એટલે આપણે એનું ગુજરાતી કહીએ વાક્ય. તો બે હોય, શબ્દ હોય, તમારી પાસે વર્ડ આપ્યા હોય, કોઈ પણ વસ્તુને તમે એક નામ આપો છો, ઇન્ડિકેટ કરો છો અને શબ્દો કહો છો. શબ્દો ભેગા થાય ત્યારે શબ્દ સમૂહ બને છે, અને એવો શબ્દ સમૂહ કે જેનો કોઈ અર્થ નીકળે છે, જેનો કોઈ પ્રોપર મિનિંગ છે, એને તમે વાક્ય કહો છો. ઓકે, હું ફોન, તો એનો કોઈ મતલબ નથી. હું ફોન જોઈ રહ્યો છું, ઘણા બધા શબ્દો છે, રાઈટ, પણ એનો એક મતલબ નીકળે છે. એનો જો કોઈ મતલબ નીકળતો હોય ત્યારે જ તમે એને સેન્ટેન્સ એવું નામ આપો છો, અધરવાઇઝ એને તમે ફ્રેઝ કહો છો. ઓકે, ચલો હવે જોઈએ કે આ સેન્ટેન્સ કે જે પાયો છે તમારી ભાષાને વ્યવસ્થિત રીતે કોમ્યુનિકેટ કરવાનો, વ્યવસ્થિત ભાષામાં સામેવાળાને સમજાય એ રીતે લખવાનો, એના આપણે 4 પ્રકાર પાડીએ છીએ. 4 મોટા પ્રકાર છે. એક છે અસર્ટિવ, એક છે ઇન્ટરોગેટિવ, ત્રીજું છે ઇમ્પેરેટિવ અને ચોથું છે એક્સક્લેમેટરી. આને 1 by 1 જોઈએ આપણે. અસર્ટિવ સેન્ટેન્સ એટલે શું? પહેલાંનું ગુજરાતી તમને કહું. અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે તમે કંઈક અસર્ટ કરો છો. ટુ અસર્ટ, અહીં અસર્ટ શબ્દ દેખાય છે ને. ટુ અસર્ટ મીન્સ પ્રતિપાદિત કરવું, તમારી વાત મૂકવી, સમક્ષ મૂકો છો તમે કોઈ વાતને, તો એને કહો છો એ વાતને મેં અસર્ટ કરી, એમ તમે બોલી શકો છો. તો એવી રીતના જે સેન્ટેન્સ કે જેમાં તમે કોઈ વાત કહી રહ્યા છો, અસર્ટ કરી રહ્યા છો, કંઈક પ્રતિપાદિત કરી રહ્યા છો, કંઈક પ્રસ્થાપિત કરી રહ્યા છો, એને કહેવાય અસર્ટિવ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ એ ડાયરી. ઓકે, માનો કે તમે કોઈક અલગ દેશમાંથી આવ્યા છો, અલગ દુનિયામાંથી આવ્યા છો, તમને ખબર નથી કે વોટ ઇઝ ધીસ. ઓકે, તો હું તમને સમજાવું છું કે ધીસ ઇઝ અ ડાયરી. તો આ શું કર્યું? મેં પ્રતિપાદિત કર્યું, મેં પ્રસ્થાપિત કર્યું, તમારા સમક્ષ કંઈક ઇન્ફોર્મેશન મૂકી. શું ઇન્ફોર્મેશન મૂકી? ધીસ ઇઝ એ ડાયરી. ઓકે, I wrote this diary. આ 2 વાત મેં તમને કીધી કે આ ડાયરી છે અને ડાયરી મેં લખી હતી. અન્ડરસ્ટુડ? આઈ wrote this diary. અધરવાઇઝ એમ પણ કહી શકું આઈ હેવ રિટન ધીસ ડાયરી, પણ એ આપણે ટેન્સ વાળા ચેપ્ટરની અંદર જોઈશું. ઓકે, હવે બીજા પ્રકારનું વાક્ય. એવું જરૂરી નથી કે હું માહિતી જ આપતો હોય. તમારે મને કંઈક કહેવું છે, તમે શું કહેશો કે આ શું છે, તારા હાથમાં શું છે? તમે શું કહેશો? વોટ ઇઝ ધીસ? એ ક્યાં હે? વોટ ઇઝ ધીસ? એના જવાબમાં હું કહીશ. તો તમે શું કર્યું? તમે પ્રશ્ન પૂછો, ઇન્ટરોગેટ કર્યું, ઇન્વેસ્ટિગેટ કર્યું તમે કે આ શું છે. આપણે ઇન્ટરોગેશન કહીએ છીએ ને, પોલીસ રિમાન્ડમાં તેને શું કહે? પોલીસ ઇન્ટરોગેટ કરે છે, એટલે એ સવાલ પૂછે છે. ઓકે, તો બીજો સવાલ પૂછો. મેં કીધું કે આ ડાયરી છે, તમે પૂછો કે ડીડ યુ રાઇટ ઇટ? શું તે લખી છે? તમે સવાલ કર્યો. તો તમે આવી રીતે 2 રીતે સવાલ કર્યા કે વોટ ઇઝ ઇટ? આ શું છે? મેં કીધું કે ધીસ ઇઝ અ ડાયરી. તો તમે અગેન સવાલ કર્યો કે ડીડ યુ રાઇટ ઇટ? શું તે લખી છે? તો મેં જવાબ આપ્યો યસ, આઈ રોટ ઇટ. અન્ડરસ્ટુડ? તો આ રીતે આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ. કાં તો કંઈક અસર્ટ કરતા હોય, કંઈક પ્રસ્થાપિત કરતા હોય, કંઈક વાત કરતા હોય, પ્રતિપાદિત કરતા હોય, અથવા તો સવાલ કરતા હોય કે આ શું છે. ઓકે, ત્રીજો ટાઈપ છે ઇમ્પેરેટિવ. હવે માનો કે ડાયરી અહીંયા પડી છે. હવે તમને ખબર પડી ગઈ છે કે આ ડાયરી છે, મેં લખેલી આ ડાયરી છે. હવે તમે મારી સામે ઊભા છો અને હું તમને ઓર્ડર આપું છું કે પિક ધીસ ડાયરી અપ, પિક ઇટ અપ, કે આ ડાયરીને ઊંચક, આ ડાયરીને તું લે. તો હું શું કહીશ? pick it up. ઓકે, એને
ઊંચી કરે, ડાયરીને પિક ઇટ અપ ઇન ધ સેન્સ કે એને લે, હાથમાં લે. ઓકે, ઓપન ઇટ અપ, એને ઓપન કર, કે પછી ખાલી ઓપન અપ, ઓપન ઇટ, એને ખોલ. અન્ડરસ્ટુડ? તો આ પ્રકારના સેન્ટેન્સ કે હું તમને કમાન્ડ આપું છું, હું તમને ઓર્ડર આપું છું. ડેઇલી રૂટીનમાં આપણે આ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. દરવાજો ખુલ્લો હોય તો શું કહીએ? શટ ધ ડોર. પંખો બંધ હોય એને શરૂ કરવાનો તો શું કહીએ? ટર્ન ઓન ધ સ્વિચ, કે ફેનની જે સ્વિચ છે એને ટર્ન ઓન કર. અન્ડરસ્ટુડ? સ્વિચ ઓફ યોર મોબાઈલ ફોન, તમારા મોબાઈલ ફોનને સ્વિચ ઓફ કરો. તો તમે કમાન્ડ આપો છો. ઘણીવાર રિક્વેસ્ટ પણ હોઈ શકે એની અંદર કે પ્લીઝ સિટ ડાઉન, મહેરબાની કરીને બેસી જાઓ. ઓકે, તો એ પ્રકારના સેન્ટેન્સ છે એને તમે કહો છો ઇમ્પેરેટિવ. એમાં શું હોય છે? આજ્ઞા, એટલે ગુજરાતીમાં કહેવાય આજ્ઞાર્થ, આને કહેવાય પ્રશ્નાર્થ. અને ચોથો પ્રકાર છે એક્સક્લેમેટરી. હવે દર વખતે આપણે આવું સોફિસ્ટિકેટેડ વાત ન કરતા હોય. ઘણીવાર તમારી જે ફિલિંગ્સ છે એ ફિલિંગ્સ બહાર આવી જતી હોય, અંદર રાખેલી ફિલિંગ્સ તમે બહાર આવી જાય છે અને બોલી દો છો કંઈ. એ ફિલિંગ્સ શબ્દોના સ્વરૂપે બહાર આવે છે, ત્યારે એ પ્રકારના સેન્ટેન્સને તમે એક્સક્લેમેટરી કહો છો. ફોર એક્ઝામ્પલ, તમારામાંનો કોઈ છે બહુ સારો એવો ડાયરી લવર છે કે રોજે ડાયરી લખે છે અને ડાયરી જોઈને મજા આવે છે કે વાહ કેવું મસ્ત ડાયરી છે, તો એ શું કહેશે? વાવ. આ ડાયરી જોઈને શું કહેશે? વાવ. વોટ એ બ્યુટીફુલ. આપણે ગુજરાતીમાં છીએ તો વાહ કહેશું, વાહ, પણ અંગ્રેજીવાળા વાવ બોલશે. વાવ, વોટ એ બ્યુટીફુલ, વોટ એ બ્યુટીફુલ ડાયરી ઇટ ઇઝ. પછી શું ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. ઓકે, એને કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ, અને ગુજરાતીમાં તમે કહો છો ઉદ્ગાર. તમારા ઇમોશન્સનો ઉદ્ગાર થઈ રહ્યો છે. ઓકે, એ બહાર આવી રહ્યા છે. પ્રશ્નાર્થમાં પાછળ પ્રશ્નાર્થ હોય છે, વિધાન વાક્યમાં પાછળ ફૂલ સ્ટોપ હોય છે, ઇમ્પેરેટિવમાં પણ ફૂલ સ્ટોપ હોય છે, અને એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર પાછળ તમે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરો છો, એક્સક્લેમેટરી માર્કનો ઉપયોગ કરો છો. ઓકે, તો આ થઈ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધીસ 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. હવે આને આપણે ઇન ડિટેલ જોઈએ. પહેલું વાક્ય છે, પહેલા પ્રકારનું વાક્ય છે એ છે અસર્ટિવ સેન્ટેન્સ. મેં તમને કીધું એમ ટુ ગીવ ઇન્ફોર્મેશન, કંઈક ઇન્ફોર્મેશન આપો છો. ચલો કંઈક બીજી ઇન્ફોર્મેશન આપું કે શી, મારી સાથે એક છોકરી રહે છે. ઓકે, એનું નામ છે શી, એનું નામ છે પાયલ, અને હું કહું છું કે શી ઇઝ રીડિંગ માય ડાયરી. એ મારી ડાયરી વાંચે છે. ઓકે, એ વાંચતી હતી ને મેં પકડી લીધી કે શી ઇઝ રીડિંગ માય ડાયરી. હવે આ સેન્ટેન્સને તમે ઓબ્ઝર્વ કરો. આ સેન્ટેન્સમાં તમને શું દેખાય છે? બેક ટુ આપણો પહેલો ક્લાસ, સેન્ટેન્સ ફોડવાવાળો ક્લાસ હતો ને, ત્યાં જઈએ. આખું સેન્ટેન્સ નહીં ફોડીએ, જેટલું જરૂરી છે એટલું જ. તો શી શું છે? પ્રોનાઉન છે. અહીંયાનું ફંક્શન શું છે? તો કે સબ્જેક્ટ તરીકે કામ કરી રહ્યું છે, કારણ કે શીના વિશે હું વાત કરી રહ્યો છું કે શી ઇઝ રીડિંગ. એ શું કરી રહી છે? કે તમને વર્બ મળ્યો. ઓકે, હવે આનો ઓર્ડર જુઓ તમે. ઓર્ડર શું છે? સબ્જેક્ટ પ્લસ વર્બ. હવે એવું જરૂરી નથી કે હું ઇન્ફોર્મેશન આપતો હોય ને તો એ આવી રીતે જોઈએ. હું ઘણીવાર આવી રીતે પણ ઇન્ફોર્મેશન આપી શકું. શી ઇઝ નોટ રીડિંગ હર ડાયરી. કરવું શું જોઈતું હતું? એની પોતાની ડાયરી વાંચવી જોઈતી હતી, પણ શી ઇઝ નોટ રીડિંગ હર ડાયરી. એ શું કરી રહી છે? શી ઇઝ રીડિંગ માય ડાયરી. ધેટ ઇઝ અ ક્રાઇમ. શી ઇઝ નોટ રીડિંગ હર ડાયરી. એ એની ડાયરી નથી વાંચી રહી. અહીંયા જુઓ, સબ્જેક્ટ છે, પછી અહીંયા હેલ્પિંગ વર્બ છે. આ હેલ્પિંગ વર્બ છે તમારું. ઓકે, સબ્જેક્ટ છે, હેલ્પિંગ વર્બ છે, આવી રીતની, અને પછી મેઇન વર્બ હોય છે. ઓકે, મોટા ભાગે આવી રચના જોવા મળે છે. સબ્જેક્ટ છે, હેલ્પિંગ વર્બ છે, પછી નોટ છે વચ્ચે. તો વિધાન વાક્ય બે પ્રકારના હોઈ શકે છે. એક છે હકાર. ઓકે, અને તમે અંગ્રેજીમાં કહો છો અફર્મેટિવ. પોઝિટિવ એવું નથી કહેતા, અફર્મેટિવ અસર્ટિવ. ઓકે, અને બીજા હોય છે નેગેટિવ અસર્ટિવ. ઓકે, બંને અસર્ટિવ જ છે, બંને વિધાન વાક્ય જ છે, પણ એક હાની ભાષામાં બોલે છે, એક નાની ભાષામાં બોલે છે, એટલે તમે એને નકાર કહો છો. અને નકાર અંગ્રેજી ભાષાનો નિયમ છે કે જ્યારે પણ તમારે નેગેટિવ કરવું હોય કોઈ પણ વાક્યનું, ત્યારે તમારે હેલ્પિંગ વર્બની જરૂર પડે છે.
95% કેસીસની અંદર આ રૂલ લાગુ પડે છે. શા માટે? 4-5% વાક્ય એવા નથી હોતા. હું તમને પછી સમજાવું કે હેલ્પિંગ વર્બની તમારે જરૂર પડે જ છે. મેં આવી રીતે લખ્યું હતું કે આઈ રોટ ધીસ ડાયરી. આનું મારે નકાર કરવું છે. આઈ રોટ ધીસ ડાયરી એનું મારે નકાર કરવું છે તો કેવી રીતે કરીશ? સબ્જેક્ટ છે, પછી હેલ્પિંગ વર્બ તો અહીંયા નથી, અહીંયા તો સીધું મેઇન વર્બનું V2 ફોર્મ છે. તો એક કાળ જોઈને મેં એક હેલ્પિંગ વર્બ એડ કર્યું, એ છે ડીડ. પછી મેં લખ્યું નોટ. તો નિયમ લાગુ પડ્યો ને. હેલ્પિંગ વર્બની જરૂર પડે છે જ્યારે તમે નકાર બનાવો ને ત્યારે. આઈ ડીડ નોટ, પછી હું રાઇટ લખું છું, એનું બેઝ ફોર્મ લખું છું કે આપણે ટેન્સીસમાં શીખશું. આઈ ડીડ નોટ રાઇટ ધીસ ડાયરી. અન્ડરસ્ટુડ? તો આ નિયમ મગજમાં ઘૂસેડી દો કે જ્યારે પણ તમે નકાર કરો છો ત્યારે તમારે હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. અમુક એક કેસમાં હેલ્પિંગ વર્બની જરૂર નથી પડતી, એ છે જ્યારે બીનું ફોર્મ હોય ને ત્યારે. જ્યારે બીનું કોઈ ફોર્મ મેઇન વર્બ તરીકે હોય, એમ ઇઝ આર અથવા વોઝ વેર, એટલા જ છે. એમ ઇઝ આર, વોઝ વેર. ઓકે, આમાંથી એકાદું છે અહીંયા અને એનું નકાર કરવું છે તો કોઈ કાળ જોઈને તમે કોઈ અલગથી હેલ્પિંગ વર્બ એડ નથી કરતા, એની પાછળ જ નોટ લગાડી દો છો. ધીસ ઇઝ નોટ એ ડાયરી, આ ડાયરી નથી. અન્ડરસ્ટુડ? એટલા માટે મેં કીધું કે 95% કેસીસમાં. ચલો, તો આ બે પ્રકારના સેન્ટેન્સીસના એક્ઝામ્પલ્સ છે તમારી સામે. આ છે અફર્મેટિવ છે અને આ છે નેગેટિવ સેન્ટેન્સ છે. બંને અસર્ટિવ જ છે, બંને વિધાન જ છે, બંને વિધાન વાક્ય જ છે. અહીંયા તમે જોઈ શકો છો એ રચનાને. સબ્જેક્ટ છે પ્લસ હેલ્પિંગ વર્બ છે. વિધાન વાક્યની અંદર આવી રચના હોય જ, સબ્જેક્ટ અને પછી હેલ્પિંગ વર્બ, અથવા અમુક એક કેસની અંદર સીધું મેઇન વર્બ. અહીંયા મેઇન વર્બ છે, સબ્જેક્ટ છે પછી હેલ્પિંગ વર્બ છે, સબ્જેક્ટ છે પછી મેઇન વર્બ છે. અને એનું નેગેટિવ કરો તો સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ પ્લસ નોટ, સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ પ્લસ નોટ, સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ પ્લસ નોટ. ઓકે, ઇઝી છે. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો સન ડઝ નોટ રાઇઝ ઇન ધ ઈસ્ટ. આ ડઝ મારે એડ કર્યું, હેલ્પિંગ વર્બ મારે એડ કરવું પડ્યું કારણ કે બીનું ફોર્મ નહોતું. જો બીનું ફોર્મ હોત એમ ઇઝ આર વોઝ વેર તો સીધું નોટ મૂકી દે, પણ એ નહોતું, કંઈક બીજું મેઇન વર્બ હતું રાઇઝિસ, તો એના માટે તમારે ડઝ એડ કરવું પડ્યું. અને ડઝ સાદા વર્તમાન કાળમાં તમે યુઝ કરો છો, ડુ કે ડઝને એડ કરો છો. સાદા ભૂતકાળમાં ડીડને તમે એડ કરો છો. અને બાકી બધા ટેન્સીસની અંદર એની વાક્ય રચનામાં જ હેલ્પિંગ વર્બ હોય છે, તો અલગથી કોઈ નવું વર્બ એડ કરવાની જરૂર પડતી નથી. ઓકે, ચલો, આ સેન્ટેન્સ તમે જોઈ શકો છો. ધે વોન ધ મેચ યસ્ટરડે. તેઓ ગઈકાલે મેચ જીત્યા હતા. તો ધે ડીડ નોટ વિન ધ મેચ યસ્ટરડે. તેઓ ગઈકાલે જીત્યા ન હતા. ઓકે, હવે આવીએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પર કે પ્રશ્ન પૂછીએ. તમે શું આગળ શું સવાલ કર્યો હતો કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? ये क्या है? वॉट इज दिस? जवाब શું હતો? ધીસ ઇઝ એ ડાયરી. ઓકે, આને અત્યારે અહીંયા મેઇન વર્બ છે પણ સમજવા માટે હું હેલ્પિંગ વર્બ બોલું છું. ઓકે, ખાલી સમજવા માટે. આ શું છે? સબ્જેક્ટ. અને આ શું છે? હેલ્પિંગ વર્બ. મેઇન વર્બ જ છે પણ સમજવા માટે. તો જ્યારે તમે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવો છો ત્યારે રચના થોડીક અલગ થઈ જાય છે. શું થઈ જાય છે? હેલ્પિંગ વર્બ આગળ આવી જાય છે અને સબ્જેક્ટ પાછળ આવી જાય છે. મેં આગળ એક બીજો સવાલ લખ્યો હતો, ડીડ યુ રાઇટ ઇટ? શું તે લખી? તમે મને સવાલ કર્યા હતા ડાયરી જોઈને કે ડીડ યુ રાઇટ ઇટ? શું આ તે લખી હતી? તો અહીંયા જુઓ, આ ડીડ શું છે? હેલ્પિંગ વર્બ છે. આ યુ શું છે? તમારો સબ્જેક્ટ છે. ઓકે, તો તમે WH સવાલ પૂછો. WH સવાલ એવા હોય કે જેનો જવાબ વિસ્તરણમાં હોય, સીધો યસ કે નો એવો ના હોય. અને યસ નો ટાઈપ સવાલ છે કે ડીડ યુ રાઇટ ઇટ? તો હું શું કહીશ? યસ, અધરવાઇઝ નો. ઓકે, તો એમાં તમારી જે હું જે મેઇન વસ્તુ શીખવા માંગુ એ છે કે એમાં હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટના સ્થાન ચેન્જ થાય છે અને અહીંથી MCQ બને છે. ઓકે, આ એકદમ બેઝિક છે અને થોડુંક આપણે આગળ જતાં કોમ્પ્લેક્સ કરીશું. આનું વિધાન વાક્ય કેવું હશે કે યસ આઈ ડીડ રાઇટ ઇટ એમ નહીં લખવું. આઈ ડીડ રાઇટ ઇટ એવી રીતે નહીં લખવું. ઓકે, આઈ ડીડ રાઇટ ઇટ એવી રીતે નહીં લખવું. કેમ? કારણ કે આ નેગેટિવ નથી તો હેલ્પિંગ વર્બની જરૂર નથી મારે. તો હું શું લખીશ? યસ આઈ સીધું રોટ
ઇટ. હા મેં લખી છે. જો ના પાડીશ કે નો આઈ, તો હું હેલ્પિંગ વર્બ એડ કરીશ. નો આઈ ડીડન્ટ રાઇટ ઇટ. ના મેં નથી લખી. અન્ડરસ્ટુડ? તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બે પ્રકારના હોય છે, એ આપણે જોયા બંને પ્રકાર. એક છે યસ નોમાં જવાબ આવતો હોય અને એક છે WH ટાઈપ પ્રશ્ન હોય. એનો જવાબ થોડોક વિસ્તરણમાં હોય, થોડોક લાંબો હોય, મોટો હોય. ઇઝ શી કમિંગ ટુ ધ પાર્ટી? તો યસ છે તો યસ યસ શી ઇઝ કમિંગ. નો છે તો શી ઇઝ નોટ. હેલ્પિંગ વર્બ પ્લસ નોટ યુઝ કરો છો. ઓકે, પણ અહીંયા વાક્ય રચના જોઈ શકો તમે. હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ બધામાં જે ફોલો થાય છે. કેન એક મોડલ છે અને મોડલ ઇઝ અ કાઇન્ડ ઓફ હેલ્પિંગ વર્બ. ઓકે, હેલ્પિંગ વર્બ જ છે, કાઇન્ડ ઓફ ને હેલ્પિંગ વર્બ જ છે મોડલ પણ. તો હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ અહીંયા પણ ફોલો થાય છે. અહીંયા જોઈ શકો તમે WH પછી શું છે આટલું જુઓ, હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ. ઓકે, બધામાં ફોલો થતું હેલ્પિંગ વર્બ પ્લસ સબ્જેક્ટ. હવે એક અલગ વસ્તુ શીખીએ. પ્રશ્નાર્થ અહીંથી સવાલ તમારા બને. અહીંયા એ MCQ જનરેટ કરી શકે છે. સવાલ સીધો હોય, ડાયરેક્ટ, અને શું કહેવાય? ડાયરેક્ટ ક્વેશ્ચન, સીધો સવાલ. અને બીજો એક ટાઈપ છે ઇનડાયરેક્ટ. તમે ઇનડાયરેક્ટ ભણ્યા છો ને, એનો જ આ કન્સેપ્ટ છે. બીજો સવાલ હોય છે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન. આ બેમાં તમે જોઈ શકો છો ફરક, તફાવત શોધો. ચલો પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ક્વેશ્ચન માર્ક છે, સીધો સવાલ છે કે વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જઈ રહ્યો છે. અને અહીંયા વિધાન વાક્ય જેવી રચના છે. શું છે? ફૂલ સ્ટોપ છે. તો ઇનડાયરેક્ટ સવાલ છે ને એ ખાલી નામના સવાલ છે, બાકી એની જે રચના છે ને એ કેવી છે? અસર્ટિવ જેવી જ, વિધાન વાક્ય જેવી જ છે. કેવી છે? વિધાન. અંગ્રેજી શીખતી વખતે અમુક એક શબ્દો અંગ્રેજીમાં બોલવાની ટેવ પાડવી કે જેનાથી તમને તમારી વોકેબ સ્ટ્રોંગ થાય. હું દર વખતે વિધાન બોલું છું તો જ્યારે અસર્ટ આ શબ્દ છે એ મારા મને જહનમાંથી છૂટી જાય છે અને એ શબ્દ તમે યુઝ નથી કરી શકતા આગળ જતાં તમારી સ્પોકન ઇંગ્લિશમાં કે પછી રિટન ઇંગ્લિશની અંદર. એટલે ટ્રાય કરો કે એને તમારી ભાષામાં લાવો એ શબ્દોને. ઓકે, અને ગુજરાતી બેશક આવડવું જ જોઈએ, પણ અંગ્રેજી પણ યુઝ કરવાની ટ્રાય કરો. આની રચના કેવી છે? અસર્ટિવ જેવી છે. તમે જોઈ શકો. આ તો આપણે શીખ્યા. ઓકે, આ જુઓ, હી આસ્ક્ડ, એને પૂછ્યું. મેં આ ક્વેશ્ચન માર્ક છે ને એના બદલે એડ કર્યું છે, હી આસ્ક્ડ, એટલે ક્વેશ્ચન માર્ક નીકળી ગયું. અહીંયા ક્વેશ્ચન માર્ક કહી દેતું હતું કે સામેવાળો પૂછી રહ્યો છે. અહીંયા હું લખીને કહું છું કે સામેવાળો પૂછી રહ્યો છે, એટલે એને કહેવાય ઇનડાયરેક્ટ સવાલ, ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ. ઓકે, ઇનડાયરેક્ટ ઇન્ટરોગેટિવ્સ. હી આસ્ક્ડ, એને પૂછ્યું. પછીની રચના જુઓ કે વેર આઈ વોઝ ગોઈંગ. અહીંયા જુઓ WH ક્વેશ્ચન છે, પછી સબ્જેક્ટ છે અને પછી હેલ્પિંગ વર્બ છે. તો આ ક્યાં જોયું હતું આપણે? આ વિધાન વાક્યમાં તો જોયું હતું. આઈ રોટ ધીસ બુક, આઈ પ્લસ રોટ. ઓકે, આઈ ડીડ નોટ રાઇટ, આઈ પ્લસ ડીડ. સમજ્યા? સબ્જેક્ટ છે પ્લસ હેલ્પ. તો જે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન છે એ ખાલી નામના ઇનડાયરેક્ટ છે. એની જે રચના હોય છે એ રચના હંમેશા અસર્ટિવ જેવી જ હોય છે. અહીંયા તમને સવાલ પૂછીએ કે she wanted to know if I had eaten. ઓકે, એને જાણવું હતું કે મેં ખાધું છે કે નહીં. એ સવાલ છે, યસ નો ટાઈપનો છે, એટલે તમે ઇફથી કહો છો. પણ અહીંયા જુઓ, સબ્જેક્ટ છે પ્લસ હેડ, સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ છે. ઓકે, એવું કહેવા માગું છું કે અસર્ટિવ વાળી જ વાક્ય રચના યુઝ કરવાની છે. તો ત્રીજું વિધાન છે ને એમાં ભૂલ છે, તમે શોધીને કહો મને. આ જે ત્રીજું વિધાન છે ને એમાં ભૂલ છે. I wondered what was his name. શું આવશે? I wondered તો એમ જ આવશે. What પછી શું આવશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? his name. What his name was. આવી રીતે આવશે ત્યારે આ વાક્ય કરેક્ટ બનશે. આ વાક્ય ઇનકરેક્ટ છે. ઓકે, અને આવી રીતે જ લખાય, કારણ કે આ ઇનડાયરેક્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન છે અને ઇનડાયરેક્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચનની અંદર પાછળ જે ક્વેશ્ચન વાળો પાર્ટ છે એને તમે અસર્ટિવની જે વાક્ય રચના હોય ને એનો ઉપયોગ કરીને જ બનાવો છો.
ઓકે, અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. એક બીજો નિયમ છે, અહીંથી MCQ બની શકે છે. ઇફ યસ નો ટાઈપ ક્વેશ્ચન એન્ડ WH ક્વેશ્ચન કમ ટુગેધર, બંને પ્રકારના પ્રશ્નો આપણે જે જોયા ને કે યસ નો ટાઈપ અને WH, આ યસ નો ટાઈપ છે, આ WH છે, આ બંને એક સાથે આવે તો ત્યારે શું કરવાનું? તો ત્યારે એમ કરવાનું કે જે પહેલા આવશે, પહેલા મોટા ભાગે ઓકે 99.99% યસ નો વાળો જશે. યસ નો વાળો જે ક્વેશ્ચન છે એને ક્વેશ્ચનની જે વાક્ય રચના છે ઇન્ટરોગેટિવ એમાં જ લખવાનું, અને એની પછી જે સવાલ હશે WH ટાઈપ વાળો એને તમારે અસર્ટિવ વાળી ટાઈપમાં જ લખવાનો છે. સમજ્યા? અહીંયા શું છે? મે આઈ આસ્ક, શું પૂછી શકું? વોટ, વેર આર યુ ગોઈંગ? અહીંયા જો પ્રશ્નાર્થ છે, આ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન નથી હો, આ ડાયરેક્ટ ક્વેશ્ચન જ છે, પણ મેઇન ક્વેશ્ચન કયો છે કે મે આઈ આસ્ક, શું હું પૂછી શકું? મે આઈ આસ્ક. પછી વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ તમે એવી રીતે નહીં લખો, કારણ કે જે બીજો ભાગ છે એને તમે અસર્ટિવ વાળી વાક્ય રચનામાં જ લખશો. તો બીજો ભાગને કેવી રીતે લખશો? વેર યુ આર ગોઈંગ, પછી પ્રશ્ન આવશે. આ વાક્ય ખોટું છે, એને તમે આવી રીતે સુધારો છો. બીજું વાક્ય જુઓ, મે આઈ આસ્ક વોટ યોર નેમ ઇઝ. સબ્જેક્ટ છે પ્લસ હેલ્પિંગ વર્બ છે, કરેક્ટ. અહીંયા જુઓ, અહીંયા ક્વેશ્ચન વાળું જ છે, પહેલા હેલ્પિંગ વર્બ પછી સબ્જેક્ટ, પહેલા હેલ્પિંગ વર્બ પછી સબ્જેક્ટ. તો પહેલો ભાગ છે એની અંદર ક્વેશ્ચન વાળી જ વાક્ય રચના તમે વાપરો છો, પણ જે બીજો ભાગ છે, જે બીજો સવાલ છે એની અંદર તમે અસર્ટિવ યુઝ કરો છો. કુડ યુ ટેલ, સોરી હેલ્પિંગ વર્બ છે પછી સબ્જેક્ટ છે, કુડ યુ ટેલ મી હાઉ ડીડ યુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આનું સોલ્યુશન આપો તમે મને, તમારી જાતે મનમાં ટ્રાય કરો. અહીંયા તમે કેવું લખશો? અહીંયા લખશો તમે અસર્ટિવ ટાઈપ. તો કેવી રીતે લખશો? હાઉ, સોરી સ્મોલ જશે, હાઉ ડીડ યુ, સબ્જેક્ટ પહેલા આવશે, હાઉ યુ, પછી હેલ્પિંગ વર્બ આવશે, હાઉ યુ ડીડ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. પણ આવું રચના તમે જોવા નથી મળતી. હેલ્પિંગ વર્બ સાદા ભૂતકાળની અંદર હેલ્પિંગ વર્બનો યુઝ ક્યારે થાય છે? જ્યારે નેગેટિવ બનાવવું હોય ત્યારે. તો આ વાક્યને તમે આવી રીતે લખો તો સાચું બનશે. હાઉ યુ સોલ્વડ, આ ડીડ હટી જશે, કારણ કે ડીડ આવે જ છે પ્રશ્નવાળી વાક્ય રચના માટે, ડીડ આવે જ છે નકાર માટે, પણ અહીંયા પ્રશ્નવાળી વાક્ય રચના તો નથી બનાવવાની. તો લખશો કે હાવ યુ સોલ્વડ ધીસ પ્રોબ્લેમ, આવી રીતે કરેક્ટ થશે. હાવ યુ સોલ્વડ ધીસ પ્રોબ્લેમ. અન્ડરસ્ટુડ? ચોથું જોઈએ, કુડ યુ ટેલ મી whom does he want to meet. આ પણ સરસ છે. કુડ યુ ટેલ મી, અહીંયા તો કરેક્ટ છે, યસ. whom does he want to meet? ઓકે, does he want to meet ઇઝી છે. તમે મને કોમેન્ટમાં આનો જવાબ આપજો. ઓકે, ટાઈપ કરીને લખો કે આનો આન્સર શું આવશે. ચલો આગળ જોઈએ. યાદ રહ્યું અત્યાર સુધી આપણે શું શીખ્યા કે અસર્ટિવ વાક્ય હોય તો સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ હોય છે. એક બી વાળો કેસ અલગ હતો, ઓકે, ઇઝી હતો એ પણ. સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ હોય છે. ક્વેશ્ચન હોય તો ઉલટું થઈ જાય, હેલ્પિંગ વર્બ આગળ હોય છે. હેલ્પિંગ વર્બની મદદથી જ ક્વેશ્ચન તમે ફોર્મ કરો છો, હેલ્પિંગ વર્બની મદદથી જ તમે નેગેટિવ ફોર્મ કરો છો. ઓકે, પછી એક એક્સેપ્શન જોયું હતું કે અમુક એક પ્રશ્ન કેવા હોય, ઇનડાયરેક્ટ હોય. ઇનડાયરેક્ટ હોય ત્યારે જે સવાલ જેનું જે સ્ટ્રક્ચર છે એ તમે વિધાન વાક્ય જેવું જ રાખો છો, ખાલી નામનો ક્વેશ્ચન છે, બાકી અંદરથી તો એ વિધાન જ છે. ઓકે, પછી હજુ એક ટાઈપ જોયું કે બે સવાલ એક સાથે છે, કે યસનો ટાઈપ છે અને WH છે. તો જે પહેલો સવાલ છે યસનો વાળો છે એને તમે ક્વેશ્ચનવાળા ફોર્મેટમાં જ લખો છો. એ ફોર્મેટ કયું? પહેલાં હેલ્પિંગ વર્બ પછી સબ્જેક્ટ, અને પાછળનો જે સવાલ છે WH વાળો એને તમે શેમાં લખો છો? વિધાન વાક્યવાળી જે વાક્ય રચના હોય ને એમાં જ લખો છો. ઓકે, ક્લિયર? હવે આગળની ટાઈપ જોઈએ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનો યુઝ ક્યાં થાય? ટુ એક્સપ્રેસ ઓર્ડર્સ, ઓર્ડર આપો. ઓકે, શટ યોર માઉથ, મોઢું બંધ રાખ. એડવાઇસ આપો, તમે એને કંઈક સલાહ આપો છો, મોઢું બંધ રાખવું જોઈએ. ઓકે, પ્લીઝ શટ યોર માઉથ. રિક્વેસ્ટ કરો છો કે પ્લીઝ શટ યોર માઉથ, મહેરબાની કરીને મોઢું બંધ રાખ. એવી રીતે એક્ઝામ્પલ્સ આપ્યા છે કે ક્લોઝ ધ ડોર, પ્લીઝ સિટ ડાઉન, ડુ નોટ ટચ ધ ગ્લાસ, બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. ઓકે, ઓર્ડર છે, આ એક રિક્વેસ્ટ છે. હવે જુઓ, નોર્મલ વાક્યમાં સબ્જેક્ટ હોય અને વર્બ હોય. અંગ્રેજી ભાષામાં વર્બ વિના વાક્ય ના બને,
અને વર્બનો સબ્જેક્ટ હોય ને હોય જ, પણ આ ઇમ્પેરેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ તમે નથી લખતા. જો સબ્જેક્ટ હોય છે પણ લખતા નથી, ઓકે, એ નિયમ બ્રેક નથી થતો. આ ગોલ્ડન રૂલ છે, ક્યારે બ્રેક ના થાય. વર્બ છે તેનો સબ્જેક્ટ હશે ને હશે જ. વર્બનો ઓબ્જેક્ટ કદાચ ના હોય, ઓકે, ટ્રાન્ઝિટિવ વર્બ છે તો ઓબ્જેક્ટ હશે, અધરવાઇઝ એનો ઓબ્જેક્ટ ના પણ હોય, પણ સબ્જેક્ટ હશે ને હશે જ. અહીંયા ક્લોઝ ધ ડોર, તો ક્લોઝ તમારું વર્બ છે, તો એનો ઓબ્જેક્ટ કયો છે, એનો સબ્જેક્ટ કયો છે? આ વર્બનો સબ્જેક્ટ કયો છે? કોને કહો છો આ વાત તમે? હું એમ કહું ક્લોઝ ધ ડોર તો તમને જ કહેતો હોય ને કે યુ ક્લોઝ ધ ડોર, તમે દરવાજો બંધ કરો. તો યુ અહીંયા અન્ડરસ્ટુડ છે, યુ અહીંયા અન્ડરસ્ટુડ છે, માનવામાં આવી લીધેલું છે. તમને ને મને બંનેને ખબર છે, ઓકે, કે આગળ યુ જ હોય. યુ ક્લોઝ ધ ડોર. યુ પ્લીઝ સિટ ડાઉન. યુ ડુ નોટ ટચ ધ ગ્લાસ. યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર. અન્ડરસ્ટુડ? સમજાણું? ઇઝી છે, આમાં કંઈ ખાસ નથી. અને આ પણ એકદમ ઇઝી છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તમારી ફિલિંગ્સને તમે વ્યક્ત કરો. આને આપણે અગેન એકવાર રિવાઇઝ કરીશું જ્યારે આપણે સેન્ટેન્સને ટ્રાન્સફોર્મ કરીશું. એક્સક્લેમેટરીમાંથી અસર્ટિવમાં અફર્મેટિવમાંથી નેગેટિવ, ક્વેશ્ચનમાંથી અસર્ટિવ. આ જ્યારે આપણે બધું ચેન્જ કરીશું ને ત્યારે આપણે અગેન આને એકવાર રિવિઝિટ કરીશું. આ શું છે કે તું એક્સપ્રેસ સ્ટ્રોંગ ફિલિંગ્સ, તમારી ફિલિંગ્સ બહુ ઉભરો આવી જાય ને ત્યાં તમે જે એક્સપ્રેસ કરો છો ને એને કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તમારા ઇમોશન્સ બહાર આવે, તમારા રિએક્શન્સ બહાર આવે. વોટ એ બ્યુટીફુલ સનસેટ, વોટ હાઉ બ્રેવ શી ઇઝ. તો અહીંયા હાઉ અને વોટનો તમે યુઝ કરો છો. હાઉ બ્રેવ શી ઇઝ. જો અહીંયા જુઓ, રચના જુઓ, આના પર ફોકસ કરવાનું છે. આની રચના કેવી હોય છે? સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ જ હોય છે, ઓકે. વોટ એ ટેરેબલ મિસ્ટેક આઈ મેડ, સબ્જેક્ટ પ્લસ વર્બ. એક્ઝામમાં તમને થોડુંક ઉલટું કરી દે, વોટ એ ટેરેબલ મિસ્ટેક મેડ આઈ, એવું કરી દે, અને પાછળ એક્સક્લેમેશન માર્ક હોય, અને પછી તમને કહે કે ક્યુ ખોટું છે, તો તેની વાક્ય રચના ખોટી હોય, ચૂઝ કરો. હાઉ ફાસ્ટ શી રન્સ, કે કેટલું ઝડપથી દોડે છે, ઓકે. તો હાવ અને વોટથી તમે વાક્ય છે ને એની ઇન્ટેન્સિટી બતાવો છો. ખરેખર શું છે ખબર? આ ટેરિબલ છે ને, ટેરિબલ, એને જ તમે એક્સપ્લેન કરો છો વોટથી. આ ફાસ્ટને જ એક્સપ્લેન કરો છો હાવથી. પણ એવી રીતે કહો છો કે તમારી ફિલિંગ્સ દેખાય અંદર, કે કેટલું. આનું બેઝિક વાક્ય તો આવું જ હોય કે હી રન્સ વેરી ફાસ્ટ, એ બહુ ફાસ્ટ દોડે છે. આવું જ અસર્ટિવ સામાન્ય વિધાન છે, હી રન્સ વેરી ફાસ્ટ. પણ આમાં તમારા ઇમોશન્સ નથી દેખાતા. હાઉ ફાસ્ટ હી રન્સ, એમાં તમારા ઇમોશન દેખાય છે, ઓકે. હવે જરૂર નથી કે વોટ અને હાઉ જ યુઝ કરો. ઘણીવાર તમે આવા શબ્દો પણ યુઝ કરો છો કે હુર્રે, કોઈ જીતી ગયું હોય તો તમે કહો છો હુર્રે વી વોન ધ મેચ. લાસ એટલે કે એકદમ સેડ વાળી વાત હોય ને ત્યારે એવી કહો છો લાસ હી ઇઝ નો મોર, એ હવે નથી, કે લાસ ધ પુઅર ડોગ ઇઝ ડેડ. વાવ, સરપ્રાઇઝ થયા છો તમે. કે બ્રાઉ, કોઈની પીઠ થપથપાવો છો. ઉપ્સ, કંઈ ભૂલ કરી છે. ડિસગસ્ટિંગ હોય ત્યારે એવું યુઝ કરો છો, ઓકે. એવા શબ્દોનો યુઝ કરીને તમારી ફિલિંગને તમે એક્સપ્રેસ કરો છો. અને યાદ રાખી લેવું કે લાસ છે તો સેડ ફિલિંગ છે, બ્રાવો છે તો કંઈક હિંમતવાળું કામ કર્યું છે, ઉપ્સ તો મિસ્ટેકવાળું હશે, અને યુ તો કંઈક ડિસગસ્ટિંગવાળું ઇમોશન હશે. આ તમને ક્યારે કામ લાગે? આ ઇમોશન્સ ક્યારે કામ લાગે? જ્યારે તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતા હોય ને ત્યારે. ડાયરેક્ટ સેન્ટેન્સીસના ઇનડાયરેક્ટ ફોર્મમાં એને લખતા હોય ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એવો નિયમ હોય કે બધી જ વસ્તુ તમારે લખીને કહેવાની. એક પણ વસ્તુ કહેવાય ને કે અન્ડરસ્ટુડ છે એવું નહીં માનવાનું, બધી જ વસ્તુ લખવાની. તો અહીંયા અલાસ લખ્યું છે તો અલાસ નહીં લખવાનું, તમારે આખું લખીને કહેવાનું કે આ વિથ સેડ ફિલિંગ, ઇઝ સેડ વિથ સેડ ફિલિંગ્સ, કે સેડ ફિલિંગ સાથે એને કીધું એવી રીતે. અન્ડરસ્ટુડ? અને હજુ એક ટાઈપ છે, આ એક એક્સ્ટ્રા ટાઈપ છે, ઓકે, પણ ઇટ બિલોંગ્સ ટુ એક્સક્લેમેટરી જે સેન્ટેન્સ છે એનો જ એક સબ ટાઈપ છે, એને કહેવાય છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. આને એક્સક્લેમેટરીમાં પણ મૂકી શકો છો, પણ એક અલગ સબ ટાઈપ ગણે છે ઘણા લોકો, તેને આપણે શીખી લઈએ. એ છે બ્લેસિંગ માટે, કર્સ માટે. તમે કોઈને શાપ આપો, ઓકે, એને કોઈને આશીર્વાદ આપો કે અભિશાપ આપો, વિશ કંઈક ઈચ્છા તમે દેખાડો, એના માટે યુઝ થાય છે આ પ્રકારના સેન્ટેન્સ. તો મેથી તમે સેન્ટેન્સ લખો છો કે મે યુ લીવ લોંગ. એમાં મે આગળ હોય છે, મે આગળ હોય છે સબ્જેક્ટની પહેલાં, ઓકે. મે યુ લીવ લોંગ. જો તમે આમ વાક્ય બનાવશો ને, યુ મે લીવ લોંગ, તો આ વિધાન વાક્ય બનશે. અને અહીંયા મેનો મતલબ ચેન્જ થઈ જશે. અહીંયા મેનો મતલબ બ્લેસિંગ નહીં રહે. મે યુ લીવ લોંગ એટલે તમે આશીર્વાદ આપો છો કે તું જાજુ જીવ એમ. અહીંયા એવો મતલબ થઈ જાય તું કદાચ જાજુ જીવીશ, તું કદાચ જાજુ જીવીશ. અહીંયા મે એટલે પોસિબિલિટી દેખાડે છે કે તું કદાચ
જાજુ જીવીશ. યુ મે લીવ લોંગ, આખો અર્થનો અનર્થ થઈ જાય. ઓકે, મે ગોડ બ્લેસ યુ, ગોડ મે બ્લેસ યુ, તો એ અલગ સેન્ટેન્સ થઈ ગયું. મે આગળ લખશો તો જે આશીર્વાદ બનશે. વુડ ધેટ આઈ વેર રિચ. ઓકે, આનો મતલબ એવો થાય વુડ ધેટ એટલે કે આઈ વિશ આઈ વેર રિચ. ઓકે, મે યુ સક્સીડ ઇન યોર એક્ઝામ. અગેન તમે આશીર્વાદ આપો છો, બ્લેસિંગ આપો છો. ઓકે, તો તારી એક્ઝામમાં પાસ થા. ઓકે, ચલો અહીંયા સુધી છે તું. તો આપણે આ 4 ટાઈપ શીખ્યા છે અને આ 4 ટાઈપની મદદથી જ તમે અંગ્રેજીનું મોટાભાગનું કોમ્યુનિકેશન કરો છો. ઓકે, અને મેઇન્સમાં જ્યારે લખતા હોય ત્યારે આ ટાઈપમાંથી જ કોઈ એક ટાઈપનો સેન્ટેન્સ તમે બનાવશો. અને હવે આગળ આવે કે સેન્ટેન્સ કયા પ્રકારના હોય. તો આ જોયા 4. અને હજુ બીજું એક આપણે બાયફર્કેશન કરીએ છીએ કે સેન્ટેન્સીસને સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવી રીતે પણ આપણે જોઈએ છીએ. કેમ આ 4 ભાગમાં જોયા? એક બીજી રીત છે એને જોવાની, એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ડિસ્કસ કરીશું. અને એ ડિસ્કશન પત્યા પછી આપણે ટેન્સ પર શિફ્ટ થઈશું. ઓકે, આટલી જે બેઝિક વાતો છે એ તમને આવડવી જરૂરી છે બિફોર વી સ્ટાર્ટ ટેન્સીસ. ઓકે, ચલો. તો આઈ હોપ કે આજના સેશનમાં તમે ઘણું બધું શીખ્યા છો અને તમે પણ તમારી રીતે નવા વોકેબ શીખતા રહો, નવું ઇંગ્લિશ શીખતા રહો. મારી ચેનલને તમે એક્સપ્લોર કરો કે બીજા કયા વિડીયોઝ છે. અને આ વિડીયોઝ તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને વધારેમાં વધારે લોકો સુધી એને પહોંચાડો. ઓકે, બાય.